ઘોડવટા મોટો છે દરબાર જોશે મારી જોગણી માની સરકાર રિક્ષાવાળા આપણે ઘરે પડેલા એટલે મૂકો તો એટલે નીકળી જાઓ તો ઉતારી નાખી ગયો નાકા પર એમાં આટલા જેટલું આઘું છે ગોળું ગોમ ગોળાપુરા એ હજુ 2 કિલોમીટર આઘું છે એ આટલું જવું પડશે મેં કહ્યું એટલે કે નીકળી જાય બધું અહીં આઘું ના આવ્યો એટલે પૈસા રોકડા હતો તો એમાં ના આવ્યો તો ઉતારી નાખી ગયો એમાં આટલા હેઠું જવાનું 2 કિલોમીટર જવાનું એ આટલું જવું પડે 2 કિલોમીટર અગાઉ બધા ખબર નહીં આવું બહુ દાડે એક વર્ષે આવ્યો છું અગવન તો પાણી થઈ ગયું પણ રાતનો પાવર એટલે વારું રાતે રાતનો પાવર પાણી આવે તને વારું અલે આ મોજલા મેં મારું વસુટે ચોઈ વસુટે આસી ખબર મારા હંતા ઉપર એને કે આખી રાત માથે કરે માર તો હગો તો જાય લે મને કે હગો તો જાય હંતા હે તો જેલા પતાજી હા ઓહો ઈ હું કરો ભાઈ પતાજી કશું ના એ સાફ કાઢતો તો હા ઓવા હું તો કીધું હગો મને જોઈને આ તો ના થાકું ના ના હું અહીં સાફ કરતો હતો વાહ ભાઈ ફતાજી હા હું કહું એક વર્ષે આ બાજુ લમણું વાળ્યું મોડી ખબર આવે તો હવે એક વર્ષે લમણું વાળ્યું હા ત્યાં તો આ તો નવરો હતો એટલે બધો હગોને ખબર લઈ આવું અને તમને શું આવો પછી શાંતિથી કહ્યું મહિનો રહું આ મહિનો રહીને મચ્છો કાંઈ પાછું ઘેર એવું કાંઈ આવું છું તે હું કહું બોલો તમે તો લાગે બીજા જતા હું આવું મારા ગામમાં જવું હા ઓહો એટલે ભાઈ ફતાજી તો ખાવા પછી શરમ આવે કોક તો હોય તો હગો કે બાર મને આવ્યો હતો ઓહો સારો બે હારે ફોન થાય તો ફોને ભાવ નહીં પૂછતા મને યાર મારે મોડું થાય ગામમાં જવું પેલા કામ પૈસા લેવાના યાર અને જતો રહી મને બહાર જવાનું અમને ભાઈ ફતાજી હા તમે પૈસાવાળા હગો વાળ નાખતો એ પૈસા જતા 50,000 રૂપિયા આલે ને અમને જતા રહે તો ભાઈ હું તો રહું આપું બીજા આગળ તો જઈને આવું એટલા સારું જબરો હાકો કહેવાય એટલે મારી કોઈ કિંમત નહીં મારી વેલ્યુ જ નહીં એક વર્ષે આવ્યો તો કે આપણે વિચાર કરો કોને કંઈ જવા દે સકરાજી તો જવું સકરાજી પહોંચી જવા દે સકરાજી કોઈ ગમે આપણે ખબર નહીં જવા દે મારે એટલા થોડો હકો બધાનો હકો એટલે બધા તો જવું જોઈએ અરે તે વળી પી પીને હેડ્યું આવે ખાડો આવતો હતો આપણે બિહારીએ કરે અને ખબર પી પીને આવે તેમાં તો કંટાળા આવે બિહારવાને બધાને ક્યારે જવા જોઈએ પહેલાં જ મારે તો ટપકા આખા તો મારે જતું રહેવું સારું જાય તો મોજ છોક બધું મોજ છોક ખાવા મળશે હારો ખાવા મળશે એ પેલો ફતાજી મને જોઈને નાહી ગયો મને બોલો પોઈનો ભાવ ના પૂછ્યો ફાટલાનો ભાવ ના પૂછ્યો ભાવ બાકી આવું છું એટલે આ ખબર નહીં કે 12 મહિને મહેમાન આવ્યા ભાવ પૂછીએ એટલે પોણી એને આવ્યું પણ લાય જવા દે હા એ ખાગો રિક્ષા સાફ કરે છે જવા દે હગા પવન જવા દે રિક્ષા બાદ હા દાદા ઓહો રમણજી આ તો એટલે તમે ક્યાંથી આવ્યા રમણજી નવી લાયા નવી જ લાવ્યા ને ત્યાંની હા સારું કહ્યું હેરો મારા દફા જઈ એટલે રમણજી હમણાં આવ્યો ને તો રિક્ષા તો મને ઉતારીને આવી ગયો એટલે મને બધી હેડ ને મ્યુપાને હક મારા આઘું છે કે જવું હતો કે મારા ઓલે જવું હતો કે મને કે એટલે હું તો પૈસા વધારે આલે ભાઈ મારે ઘેર હતું નહીં મીકી જાય મને નામ મીકી જો મને જા કે આવડ્યા એ મને કાઢી મળ્યો આમાં વાંધો નહીં મને મીકવા પાસે રિક્ષા આવજો ગેમ કી જજો હો ને આપણે અમે રિક્ષા તમે લાયા હતા ને હવે શું કરો યાર એક ભાઈનો ફોન હા વાત કરી લે હા હવે તમે ત્યાં જવાનું હા આજે ભાઈ ભાઈ હું કહું છું માં તો મહિનો રહું છે બધા હારી ખબર લઈને સારું મોજ શોખ કરીને શાંતિ જવું છે એવું હાલો હા બોલો હા આવી ગઈ હેરો હગા મારે મહિનાની સફરમાં જવાનું રિક્ષા લઈને અરે મારી રાહ જોઈને ના બેઠા અરે ભાઈ હગા આયા તો ખરા પણ હા બોલ્યા તો મારા જવાનું થયું વધી
આ મહિના વગર ઘેર નહીં આવી શકો એટલો આગળ જવાનું. ઓહો અત્યારે તું મારે તાર થાય પતંગ નથી થતું આ બે ફોન ના આવ્યો. હું મને બનાવો છે યાર હા જાઓ બધા હગા બધા માગત છે બધા ચાવી નહીં મોટી ઘેર. જાઓ જાઓ જવા દે ઓહો મામા મામા તમે અત્યારે મારે જેવું હતું રૂપારું ખાટલા ગોજરા પસરતા હતા બધી મોજ શોખ કરતા હતા અત્યારે જોવા તમારા ભણ્યા કોઈ મને ધરો કરતા મારો ધરો કોઈ કરતા નહીં એટલે હું 12 મહિને આવ્યો તો કોઈ મને કોઈને ભાવ ને પૂછ્યો આ બે તો મને બે મળ્યા એક પેલો ફતાજી મળ્યો હતો અને રમણ તો બે મને નાઈ જાય ગાડીઓ કાઢી શું કરું કયો આમાં તમારા હા બધા તમારા મારા ભણ્યા આવા નીકળ્યા મામા આમાં તમારા ભણો તમારા 12 મહિને તમારે ઘેર આવ્યો હતો તો લાંબા જીવા દે મારા ભાઈને ખબર લઈ આવું શું ખબર લઈ આવું પોતે મને કોઈ મારો ધરો કોઈ કરતું નહીં બોલો તો બે બેસી જાઓ મમ્મી બે તમે તો બે જોઈ લો મમ્મી કરું કયો બેરો તન બીજો ઠૂંઠો ફોકો પછી બેઠા પેલા કોઈ આલુ કોઈ નહીં આલ્યું એટલે મસાલા પસાલા આવ્યા હતા આ મમ્મી તમે એકલા લઈ બેસી જાઓ બીજો ઠૂંઠો લઈ પેલા મમ્મી આલ્યું હતું કોઈ મસાલો ઠોકવા તમે ખાઈને મારે બેઠો હા તો જાઉં મમ્મી બીજા પોને ખબર લઉં મારા બીજા ભાઈઓ હોય ને એને ખબર લઉં અમારા સકો છે બધા છે બે તો મારા આવી જાય મને બીકીને જવા દે તને હા જવું મામા જવું હા લો કોઈ મારો ધરો કરવા તો ના બોલો હું 12 મહિને એ ઉમેદ આશાનો આવ્યો હતો કે મારો મોજ શોખ કરે ને સારું ખારું ખાય શીરો ને મગ ને ખવા હે હચો હેડ્યો અરે પાછા પેલો મોજીલો મહેમાન આવે છે. હું ના કે મજૂર મહેમાન દારૂ રહ્યો હવે એટલે હવે નીકળી જાઉં સીધો રિક્ષામાં બેસીને. ઓય ભલે મારે લઈ જા તાર તો આવું. હું મારી રીતે પૂછો ના જો એ લોકો સમજાય ને હા મારે બધી જો એમ કરીને આવું પડે. આ કઈ આવી ગયો વચ્ચે આ યાર ઓહો મારો એટલો ગેસ છે હા જવા દે ભાઈ ઓહો કાકા ઓહો આ ઓહો મહેમાન માજીરા મહેમાન બહુ દાડે આ તમે જય માતાજી માતાજી બે હા જો આ એક મને મળ્યો મને કઈ બે હોય કીધું હા હું કહું હા તો હું તીર મને કહ્યું બે હો હા એટલે મને બે જણા મળ્યા તો મને બોલો કારણ કાઢી મેળ્યો ધક્કા મારી એવું કર્યું એવું કરી કોને ફોટો તો મને જોઈને હંતાવતો હતો ફતે ઓવા તો આસી એટલે તાકર ભાવ તો મને નજર પડી જાય હા તે વારે મને કે બધું કઈ કશું કરતું કઈ સાફ કર્યું કે મને ફરી ગયો બોલો હા અને મને કે પોઈ ના પાયો કે ખાટલાને બેહાડ્યો હું વિચાર કર મારા ઘેર કોઈ ને તો મને પાણી પીવડાવત તું ક્યાં છે વાત લોક માર્યો ના એ રમણને વધી મારવા રિક્ષા લઈને પણ તું તો ક્યાં છે ને પણ અમે તો તારા ક્યાં ને તારા ક્યાં હું મારા ઘેર છું તારું તો માર્યું ભાઈ એવડાઈ ગયો હું ચેતન ગયો તો બને વિશ્વાસ નહીં આટલો ને નહીં આવતો ને વિશ્વાસ તો કે હું આવ્યો તો નાકાર મારી દીધું ના ના અહીંયા નહીં મેં આવા કોણ હા હા અહીં બે હવાઈ હું આવું કોમજીન આમ બે હું હું દૂધ ને ઉડીને આવું ને તમે કો હા હા હા, હા લ્યો પાણી લ્યો લ્યો. હા હા લ્યો ને લ્યો વો બાંધી આવું જો હા ને આ મારો એક મેં મારો ચોક્કસ હણા કર્યો કે મને મારી મજૂરી સમજી બરાબર આટલે એ તો એને કહ્યું કે મેં અમે ચા મેનો પહાડ જાઓ બે આવી બે આવું છું હા બસ આવું જોઈએ પેલા બે જણા રમણીઓ કેમ બોલો ખાલી ફોન કરીને ગાડી કોઈ નાખી ગયો પેલો ફતો એવો આ બિચારો સારો હતો ભલે હશે ભાઈ ફતાજી આપણે મારા સારો છે એમાં કાંઈ નહીં મોં સારો કાંઈ નકાવું નહીં હશે જો પૈસા લેવા જવાનું થયું છે એટલે ઉતાવળ છે એટલે હા તો આ જમવાનું એવા તો કારણ કે હા આવું તો ના તો ફાય કોઈ કે તમને ના લેવા આવ્યા એટલે એવું થાય હા કશું મોં સારા બધા આ રમણ પછી સારો એને બધાના ક્યાં ટાઈમ વધી લઈ પડે ને તો આ તો જો આ પડી છે કમાવું પડે સારું હેરો આ બધા આ દૂધ લેવું ચાલો દૂધ લેવા આગળ જોઈએ ગમે જોઈએ એટલે વાર લાગે ને પોતે જવા દે બે બધા હગા હારા હજુ આવ્યો નહીં આવ્યો હું ગમે જે વાર લાગે તો એમ કરી તો શું કરવું જવા દે આવશે પછી રાતે પાછું આવી આ તો બીજો હગો ખબર લઈ આવું હવે આવશે તો રાતે બીજો ખગો ખબર જઈને લઈ આવજો હજુ માતા કેટલા હગા છે જેમ બધાને ખબર લઈ આવું ફરી પાછું આવી સીધો જવાના જવા દે આવું રાખ્યું હા ગયા તો કરશન હા કરશન છે કરશન તારીખ
લાગે ભેંસ વાયરની છે ચા પડશે એટલે આ તો મોઢું મહેમાન છે. ઓહો ભાઈ કશે હગા હવે બોલો મહેમાન. શું બોલો મહેમાન અરે આટલા વર્ષે આવ્યો તો બોલો મહેમાન કે હા અરે બેહવા તો બેહા તો ખરો ચખલા પાટલા પોથા બેબી હો તા લ્યો. જો હા બહુ કેવો રહ્યો બધું. હજુ મારે ક્યાંક પૂછા કે હું કહેતા હતા હવે મારો ડબલો અંદાજ થઈ ગયો કેવો રહ્યો હવે. અરે અત્યારે ઉતારાઈ છે તો હવે પોત થઈ ગયો ડબલો પણ મારો બેસી કે ભૂલી નહીં રહેતી. ટાઈમ થઈ ગયો બોલો હો કેવો. કે આવું બાપા હું તો ખબર લેવા આવ્યો બધાની ખબર લેવા આવ્યો છું બધાની તમારે ચાલે મજામાં ચાલે છે ને. આપણે તો આ શાંતિ એટલે તો આવ્યો છું મજા છે એટલે હું તમને હું કહ્યું લાવ પેલો ખબર લઈ આવું સારો કરો આ તે, હો. હો ને હા તો બેસવો તો લે પછી ના હોય તો કંઈક ગરમ કરો હો સારું. હા ચાવા બીકો પછી હવે તો તમે ઓટો માર્યો હે હતા. હું ડબલું ના હું મારે તમારે બે નાખશે. આ ઊંઘું નહીં હા આ ઊંઘું નહીં ડોબું ભૂલીને મારું. એવું છે ઓય એવું પાછું તારે ડોબું તારાક જો ફર્યા હો. હા તો અહીં કહો તારે બધું જોઈ લે પછી પાછું આવું ને હા. આપણે હગન તો જઈ આવું હા જીયા હો. લ્યો હાગા બધા હાગા હારા છે ને આમ ખોટા છે ને કોઈ એમ કહે કે શાંતિ બે હા હું જોયેલો હા જો બે કાઢીને પેલા હમણાં તો હા જો હા તો આવું હમણાં રાતે આવું હા તો અહીં છું તો હા, આવજો રાતે, હા. આવું છે સારું કોમર્સ છે બોલો બધા કે કોમર્સ છે મારી કોઈ કિંમત મારે કોઈ વેલ્યુ જ નહીં મારી ત્યાં અને ખબર 12 મહિને આવ્યો ખબર કોણ બેસીએ ઉઠીએ બોલો કહેશે ને કે મારે બેસી નહીં પહેતી એટલે હું હતું કાયમ આજ નહીં બેસ બેસ હે આત્મારામ હે આત્મારામ ઓળખતા નહીં જય માતાજી ભાઈ જય માતાજી હું કહું ભાઈ કોની કોની પીછે પેલા કે ને બધું કમાવું ને હું આવ્યો છું શાંતિથી આવ્યો છું એક મને રહું છે હા એક મને રહું છે હગન તો એક મહિનો એક મને હગન તો રહીએ શાંતિથી ખાવ પી મોજ છક મારી પછી ગયા જવું છે એવું હવે આજે અહીં છું પણ હું કહું છું હા અહીં આવ્યો ટાઈમ પર જી આવ્યો પેલા બી હા ફતાજી એ ફત્તે ફાટેલો એ શું કર્યું એ તો મેં ડબલું કરી લેતો પણ હશે ભાઈ તો ભાઈ મહેમાન તો કમાઈ જાય હવે વાત સાચી હે હા હું કહું છું પણ ખાટલા પાટલા બે હાથ ખરા પાણી પર પોતો ખરા એ ઉભા ઉભા ખાવ પૂછ્યો મારી ખાટલા ખોયા જેવા હા હા ચાલ હે અરે એ હમુલા તૂટી ગયા વાહ ખાટલા મોટા તો નહીં મોટા ના અરે અરે લાવવાની હે એટલે મું હતા તૂટી જાય હકો હતા નહીં પણ હું કરું તો હું કહું તો હમું તો હાથ શું કર્યું તો કર્યું હું તું આખી ચીજું એ કરી નહીં હા આ દિવાળી આવી તો બધા મેં હતા ને હા કે એટલા બેહી બધો ખાટલો મેં તો બેહી અરે પણ ભલે ખાટલા તૂટી ચાલ્યા હા. પણ એટલું તો આપણી કિંમત હોય આપણી હમું તો ખાટલા હા રાખીએ હમું તો કાંઈ ના રાખવું હોય અરે એવું નહીં હા તાન ખાલી દોયરો લાઈન પેલું ફિટ કરવાનું શું તારે ખાવાની મળે બેવાની મળે મને ના ઓય બેહું જ બેહો એટલે હું તો કઈ વાવાયું છું હા વાવાયું હું તો પૂજા હું એવું પાડું એટલે હું તો માગવા આવ્યો છું તો પૂજા હું કે ના ના આપણે તો કાન. મોજીલા અને હું મહેમાન કહું બેહો બેહો તમે તો માજી ડોસી ગયા તમારું છી હા તારું શું ગયા ડોસીજી હે પિયર પાપી એમ ક્યાં પાછા તા જાના હું એ નહીં જાના હું આવું છું તારા તારું ડોસી પિયર હોય છે એ નહીં હા પણ એ રીતે મારે દિવાળી કરવા જવું હોય અરે આ આખી જિંદગી તો પિયર હોય તો ક્યાં તો હું તંબોલા કરેગા ભાઈ કામ બહુ નહીં એ ભાઈ દાદા જો તું મને હમણાં કોમેડી કરું છું યાર કોમેડી કરું છું હા તું કોમેડી કરું છું કોમેડી નીકળ તો સાચું કહું એવું ઘરમાં જઈને જઈ આવો તો મારા ગામમાં તો કાંઈ જવું નહીં તો તો ભાઈ. મારા બાળકો એવું એટલે હમું તો નહીં તો બધું ઘર ખાઈ દેવું યાર બેહો તો હું આવું તો જાઉં ને ઇમરજન્સીમાં હા ઓવે અરે અરે હાકા ભાઈ બેહા તો ખરો ચા પાણી કરાય પણ ઇમરજન્સી હે લે આ તો ખાતા કે આ તો ભાઈ ચાલો ને આ અરે એ હું કહું છું ભાઈ આત્મા તાર જ્ઞાન નહીં હા જ્ઞાન નહીં બનાવ્યું ના નહીં બનાવ્યું જાતરો જ્ઞાન નહીં બનાવ્યો નહીં બનાવ્યું એટલે બહાર જવું પડે હે. સરકારે કેટલી વ્યવસ્થા કરેલી છે ઘેર જાતરી ક્યાં બનાવી આમ લોકો રસ્તા પર કરાવ્યા વગર એક ફોન કરો હા તમે એક અડધો કલાક બેહો બરોબર હા હું જઈને આવું બહુ પાછળ જોતી પગારે પાછો
જે આવા હગાડ્યા હગાડી મારી કિંમત કરતા ને કોઈ એટલે કોઈ હોત તો કે વર્ષે કોઈ શિયાળો સારું બિહાર સારું ઉઠાડા એકમાં ચાર જો ચાર એકમાં ભાવના પૂછ્યો અમે કોના ક્યાં જવું હા મારો એક સારો મારો ભલો છે ને ભલો એ બધી વાતે ભલું છે બધી વાતે સમજાય એને પોણા જવા દે બોલે પોણા જવા આ તો બધા કહેવાલા બધા પોણા જવા દે બધા પોણા જવું કેટલી આશાઓ લઈને આવ્યો તો ભગવાન તો જય શાંતિ દિનથી બધું મારી કેટલી સેવા થશે શું સેવા થશે આગળથી પહેલાં કૂતરા મળે બધા હું જવું તો ભલા ભાઈ બોલો ઓ બોલો હાય નગા તો તોડી નાખો તો ના ભાઈ હા હું હા જાઉં હા જાઉં બેહીનું કરશો હા બેહો આવો હા કૂતરોન ત્રાસ મેં એ મગજ દોફરાઈ ગયું મારું થોડું ભાઈ હું બી ગયો આજ ભાઈ હું બી ગયો કમ આજ મારું આવી બન્યું ના પેલો કકોનું કૂતરું થયું ને હા. તે બીક લાગે મને જો હા. હું કહું ભાઈ પાણી અહીં મળ્યું હા આ પાણી તમે હાલ્યું ચારનો હવાનો ફરું છું બધા ભાગા ફતા તો જઈ આવ્યો હા. ફતા મને કશું તંબુ હાલ્યું ખાટલા મને બી હાર્યો તમે ફોન કરી ના હોય મને એટલે હું કહું છું એવું હતું કે હાકon તો જઈ આવું હા. આ બધું ખબર લઈ આવું હું ચાલ. ખબર લઈ આવું આ તો બધા પેલા ફતા તો આવ્યો તો ફતા એવું કર્યું પછી તો બે ભાઈ હા રમણ ને પેલા સકા બે એમ કાળી મને પેલો સકો પેલો રમણ છે ને હા કે મારી ઈચ્છાનું આવ્યું તો એ નાહી ગયો બચારો પેલો સકો કે હું આવું દૂધ લઈને પણ તે 1 કલાક બેઠ્યો એ નહીં હા. રમણ તો બચારો ક્યારે જ નહીં હોતો એ તો તારા આવે ને તો બપોરે ખાવા જાય હોય નકર ખાવાય નહીં આવતો હું કહું છું ભાઈ હા. સાધારણ લોકો કયું બનાવતા વર્ધી જેમ મળ્યું એ પણ કમાવા પડે તો ઘેર જ નહીં દેખાતો હોય તો આવ્યો. હું કહું છું હા આ તમે પાણી આ ખાટલામાં બેહાર્યો આપણે હો તો શું આવું કે ભાઈ આપણે કરસાન હા કહેતો તો અત્યારે જતા રહો મારી બેસ નહીં બધો તમે હતી તે બીવો એમની ભેંસ એટલે લાગે હા તો એ બીવા ભેંસે બીવા કે એ બીવ કરે બીવી જાય તો હું નવો મોસમ આવે ને એટલે જ ને બીવી જાય તો હું તો આ જી આવું બધો ફરતો આવ્યો છું ભાઈ આ તને ઘેર જી આવ્યો તો હું એ ને આગળ પિયર જવા હતા તે પેલો આ તો તાકરા હું તાકરા આવ્યો અને તારા પર ડબલું જ નાખ્યો આ મારું કે હું કે ડબલું જી આવું કે મારે ચાલે નહીં ફાસ્ટ થઈ ગયું હા હા તો હું હા તે તાકભાઈ આમ જતો રહ્યો હા તારે પલાન તો જી આવું એ તો મારા શાંતિ બેહું છું ભાઈ હું શાંતિ બે હો તમે તારું ગોત હોઈ જાય બરોબર હા. હું તો જઉં ડોસીન પિયર તમે ફોન કરીને આવ્યા હોત તો હું ના જાઉં ચીરો બીરો ભરાઈને ના ખવડાવત તાન ડોસીન તો પિયરમાં ગરબા આવી યાર હા તો મારા તો ના બે હોય કે હું એવું ના કે હા હું ના બે ના કે ના એમાં હું શું લઈ જવાના ના તમે ના 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 ભાઈ મારા ના બે હાય કન હા ખોટું પડે ભાઈ હા. હું ગયા તો મારા બે હાય હા. પછી તો કોઈ ગોમાં રાજી કે આવો કુટુંબ વાળા તમારા કુટુંબ આવે છે ને હા. તો વિચાર કરો કે હા કોઈ કોઈ ઘેર ને કે પડી ગયો એવું કોઈ ના કે. ના ના કે તો હું કહું છું હા ભલે તાર જો જીવા તો હું વાપસ સુમા જો સુમો હા ઘેર જીવ જઈ ચંદે જો હા હું હમણાં ડોસીનો ફોન આવ્યો હો હા. ના જાઉં તો મને દોકેલા ધોઈ નાખ ઓહો મારા તાન માર ખાઓ તઈ તાન બહેરા ના ખાઓ ડોસીનો અરે તઈ હું બોલો યાર તાન હાજુ કહેવાનું યાર ખોટું ના બોલાય અરે હગાતી તો મામા આબુ કાઢી આબરૂ મારા તો- અરે મારા મોમાને આબુ કાઢી મારો મોમો વાઘ જેવો હતો લ્યા આ ગામમાં કોઈ પતિ જેવો કે ને હા. એટલે પતિ જેવો અને એવું તમે- હા? આ તમે એની આબુ કાઢી યાર એ નહીં બહેરા માખણ જો મોમાં એ આપણું છો હતી ગોમો બચ્ચા ડોસીના ધોકા ખાતા જ ફરતા હતા ને હા. મોમાં એ નથી આપણું કે નહીં મારી આપણું રહી એટલે ના એવું ના હોય મારે તો હું કહું મમ્મી એવો હતો ને હા અને ગામમાં કોઈ નામ ના દેવાનું એ નીકળ્યો હોય ને હા. તો શેઠો વાળા નાહી જાય એમ જોઈને પણ ગોમાં નામ નતું લેતું બાકી મોમાં તો ઘરમાં તો બકરી બનીને ફરતા હતા ને એ જેવું હોય બાકી હા. હું મારા તો એની હાક હતી અમારા ગામમાં તો એ લોકો આવા ખાધા કરતા હતા મેં તો પિયરમાં પાણી ભરાવા ડોસીના હા તો મૂકો છો તને જઈ આવો તો હું ભાઈ હું સોમાન તો જાઉં હા બે હતા ને હું જ એકલું ભાઈ હું શું કરું બેહ્યું કરું હા. એકલું બેહ્યું કરું લ્યો અને કર્યું અને આ બધું ને જલ્દી હા આ ઠેલો આ ડોસીએ લુગડો મંગાવ્યો બીજો 5 જોડી ઓહો હા અરે તું તારું નામ ભલો હા હા તું હાથ ભલો નહીં હો તો ભલો નહીં જાણે. મિત્રો તો હારો ભલો પણ નામ પર કોમ હશે
આ તે તારું બોલ્યું ન બોલી દીધો તે ભલું કરતો તો પારું આ ડોશીના ઘાઘરા પર બોલ કરું છું તને ઘાઘરા બાઘરા ભરીને હેડવું પડે તમે બેહો લે આ મારી આબરૂ કાઢી બેસજો હા શાંતિ ના ભાઈ મને કહું જા હા મારા એવું નહીં તાકે જવું હું સમાન કહેતો તો હા તો તને દરવાજો રાખતો જાઉં હું. આખી જાઓ હા ચલો હું હાકા છે મારા હાકા છે હા